ગુજરાત સહિત દેશમાં દૂધમાં થતી ભેળસેળ અટકાવવા માટે FSSAIએ લીધો મોટો નિર્ણય. હવેથી દૂધ ઉત્પાદકો અને વેચનારાઓએ FSSAIનું લાયસન્સ લેવું ફરજિયાત રહેશે. FSSAIએ જાહેર કરેલા આદેશ મુજબ તમામ રાજ્યોમાં દૂધમાં થતી ભેળસેળની ઘટનાઓને ધ્યાને રાખી ફરજિયાત રજીસ્ટ્રેશન અને લાયસન્સ મેળવવાની સૂચના અપાઈ છે. દૂધ ઉત્પાદકો અને દૂધનું વેચાણ કરનારાઓએ સંબંધિત અધિકારીઓ પાસેથી લાયસન્સ અને રજીસ્ટ્રેશન મેળવવાનું રહેશે. FSSAIના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ્ય દૂધમાં થતી ભેળસેળને અટકાવવા અને જન આરોગ્યની રક્ષા કરવાનું છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ માટે ખાસ રજીસ્ટ્રેશન અભિયાન અને તપાસ કરવા નિર્દેશ આપવામાં આવ્યા. ગુજરાત સહિત દેશમાં દૂધમાં થતી ભેળસેળ અટકાવવા માટે FSSAIએ લીધો મોટો નિર્ણય. હવેથી દૂધ ઉત્પાદકો અને વેચનારાઓએ FSSAIનું લાયસન્સ લેવું ફરજિયાત રહેશે. FSSAIએ જાહેર કરેલા આદેશ મુજબ તમામ રાજ્યોમાં દૂધમાં થતી ભેળસેળની ઘટનાઓને ધ્યાને રાખી ફરજિયાત રજીસ્ટ્રેશન અને લાયસન્સ મેળવવાની સૂચના અપાઈ છે. દૂધ ઉત્પાદકો અને દૂધનું વેચાણ કરનારાઓએ સંબંધિત અધિકારીઓ પાસેથી લાયસન્સ અને રજીસ્ટ્રેશન મેળવવાનું રહેશે. FSSAIના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ્ય દૂધમાં થતી ભેળસેળને અટકાવવા અને જન આરોગ્યની રક્ષા કરવાનું છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ માટે ખાસ રજીસ્ટ્રેશન અભિયાન અને તપાસ કરવા નિર્દેશ આપવામાં આવ્યા.